टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે સોશિયલ મીડિયા વિશે વાત કરીશું. ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ બંધ થઈ જાય એવી શક્યતા હોવાની વાતો થઈ રહી છે, જેનું કારણ અમેરિકામાં ચાલી રહેલી એક સુનાવણી છે. મેટાની વિરુદ્ધ આ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી કરવાનું કારણ મોનોપોલીની ગેમ અને ચીનની લુચ્ચાઈ જેવી અનેક બાબતો છે. તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો, એટલે આ આખી વાતને તમારે અચૂક સમજવી જોઈએ. અમે સરળતાથી અને સહજતાથી આ આખી વાત તમારી સમક્ષ રજૂ કરીશું. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ્સ, ફોલોઅર્સ અને ફેન્સની શોધ થાય છે. અમેરિકન સરકાર પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અત્યારે એક શોધ કરી રહી છે. આ શોધ જરા અલગ છે. આ સત્યની શોધ છે. તમે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો અચૂક ઉપયોગ કરતા હશો. તમને વોટ્સએપ પર ગુડ મોર્નિંગના મેસેજ આવતા હશે, જોકે અમેરિકન સરકાર ગુડ ગવર્નન્સની શોધ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તમે અનેક ફિલ્ટર્સનો ઉપયોગ કરતા હશો, જોકે હવે આ તમામ ફિલ્ટર્સને હટાવીને મોનોપોલીનો ખરો ચહેરો શોધવામાં આવી રહ્યો છે. વોટ્સએપ, ઇન્સ્ટા અને ફેસબુક આ ત્રણેય પ્લેટફોર્મની માલિકી મેટાની છે, જેના બોસ માર્ક ઝુકરબર્ગ છે. તમે અચૂક સાંભળ્યું હશે, તેમની પાસે અને તેમની સામે કેસ ચાલી રહ્યો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ સોશિયલ મીડિયા પર મોનોપોલી ચલાવી રહ્યા છે, જેનાથી તંદુરસ્ત સ્પર્ધા થતી નથી. એ સિવાય પણ બીજા અનેક ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. આ કેસની સુનાવણીમાં ઝુકરબર્ગ આખરે હાજર થયા. સ્વાભાવિક રીતે તેમણે તેમની કંપનીનો બચાવ જ કર્યો હતો. આખી ગેમ મોનોપોલીની છે. અમેરિકા કે બીજા દેશોમાં સામાન્ય રીતે જાયન્ટ ટેકનોલોજી કંપનીઓને છૂટો દોર મળે છે. તેઓ નાની કંપનીઓને કચડી નાખે છે. આ રીતે તેઓ જે તે ક્ષેત્રમાં એક મોનોપોલી ઊભી કરે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન માટે આ સુનાવણી સૌથી મોટી પરીક્ષા છે. અમેરિકામાં સૌ કોઈ જાણવા માટે આતુર છે કે ટ્રમ્પનું ફેડરલ ટ્રેડ કમિશન મેટાની સામે એક્શન લઈ શકશે કે નહીં. આ કેસ નવો નથી. છેક 2020માં કંપનીની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે સમયે આ કંપનીનું નામ મેટા નહોતું, બલકે ફેસબુક હતું. એ સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે મેટાએ 2012માં ઇન્સ્ટા અને 2014માં વોટ્સએપને ખરીદીને બજારમાં એક મોનોપોલી બનાવી. આ મેટાનું સામ્રાજ્ય આટલું બધું કેવી રીતે ફેલાયું એ સમજવા જેવું છે, જેથી તમને પણ ખ્યાલ આવે કે ઇન્સ્ટા અને ફેસબુકની પાછળ ઝુકરબર્ગનું બીજું કેવી રીતે કામ કરે છે. ઝુકરબર્ગ એક્વા હાયર માટે જાણીતા હતા. અમેરિકાના સિલિકોન વેલીમાં એક્વા હાયર નામના શબ્દો ખૂબ જ પોપ્યુલર છે. એક્વા હાયર એટલે કે કોઈ કંપનીને હસ્તગત કે ટેક ઓવર કરી લેવી, જોકે એનો હેતુ જરા જુદો હોય છે. સૌથી પહેલાં તો કોઈ જાયન્ટ કંપની કોઈ નાની કંપનીને પસંદ કરે, જોકે આ પસંદગી જે તે કંપનીની પ્રોડક્ટ્સ માટે નહીં પરંતુ સ્ટાફ માટે હોય છે. આ જાયન્ટ કંપની એ કંપનીનો ટેલેન્ટેડ સ્ટાફ ઈચ્છતી હોય છે, એટલે કે સૌથી પહેલાં આ નાની કંપનીને ટેક ઓવર કરી લેવાની, એટલે આખો સ્ટાફ પેલી જાયન્ટ કંપનીને મળી જાય, જેના પછી એ નાની કંપનીની દુકાન બંધ કરી દેવાની. હવે એનો આ સ્ટાફ આ જાયન્ટ કંપની માટે કામ કરે. ઝુકરબર્ગે આ રીતે અનેક કંપનીઓ ખરીદી લીધી છે. ફેસબુકે આ રીતે અનેક મીડિયા કંપનીઓને બંધ કરાવી દીધી છે. ઝુકરબર્ગને લાગે કે કોઈ નવી કંપની તેમની હરીફ બનશે, એટલે તેઓ એની દુકાન જ બંધ કરાવી દે છે. જોકે ફેસબુકે ઇન્સ્ટા ખરીદ્યું એ પછી એને ચલાવી રાખ્યું. 2012માં એના માટે $1 અબજ ડીલ નક્કી થઈ હતી.
જેમાં રોકડા, ડોલર અને ફેસબુકના સ્ટોક્સ એમ બંનેના ભાગ હતા. મે 2012માં ફેસબુકનો IPO આવ્યો, જેના પછી ફેસબુકના શેરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ડીલમાં અમુક ભાગ શેરનો પણ હતો, એટલે ડીલની ખરી વેલ્યુ ઘટીને $75 કરોડ થઈ હતી. આમ છતાં આ રકમ ખાસ્સી વધારે હતી, કેમ કે એ સમયે ઇન્સ્ટાના યુઝર્સની સંખ્યા આ રકમના પ્રમાણમાં ઓછી હતી. ઇન્સ્ટાને ખરીદ્યાને 2 વર્ષ બાદ ઝુકરબર્ગે $22 અબજ વોટ્સએપ ખરીદ્યો. હવે ટ્રમ્પનું ફેડરલ ટ્રેડ કમિશન નથી ઈચ્છતું કે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટા ત્રણેય ઝુકરબર્ગની પાસે રહે. તેઓ મેટાથી ઇન્સ્ટા કે વોટ્સએપને અલગ કરવા ઈચ્છે છે. એટલે કે તેઓ નથી ઈચ્છતા કે એના પર મેટાનો કોઈ કંટ્રોલ રહે, જેથી સોશિયલ મીડિયાની દુનિયામાં જે મોનોપોલી છે એ મોનોપોલી ઘટે અને સ્પર્ધા વધે. જેની વિરુદ્ધમાં ઝુકરબર્ગ સવાલ કરી રહ્યા છે કે કોણે કહ્યું કે સોશિયલ મીડિયા પર સ્પર્ધા નથી. અત્યારે મેટાને ટિકટોક, એક્સ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ તરફથી ખૂબ જ મોટી સ્પર્ધા છે. આ કેસમાં સૌથી પહેલાં ઝુકરબર્ગની જુબાની લેવામાં આવી રહી છે. વોશિંગ્ટનની ફેડરલ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, જે ઓછામાં ઓછા 2 મહિના સુધી ચાલે એવી સંભાવનાઓ છે. સોમવારે સુનાવણી દરમિયાન ફેડરલ ટ્રેડ કમિશન તરફથી ઝુકરબર્ગના 2 ઈમેલ્સની કોપી રજૂ કરવામાં આવી હતી. ઝુકરબર્ગ કેવી રીતે મોનોપોલી ઊભી કરવા ઈચ્છે છે એ સમજવા માટે આ 2 ઈમેલ્સ વિશે જાણવું જરૂરી છે. 2011માં ઝુકરબર્ગે એક ઈમેલ્સ મોકલ્યો હતો, એટલે કે ઇન્સ્ટા ખરીદ્યું એના 1 વર્ષ પહેલાં આ ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ઝુકરબર્ગે લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોય એમ લાગે છે. જેના પછી બીજો એક ઈમેલ તેમણે લખ્યો હતો, જેનાથી ખ્યાલ આવે છે કે ઝુકરબર્ગ ઇન્સ્ટાથી ડરી પણ ગયા હતા. આ ઈમેલમાં તેમણે લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામથી ફેસબુક પાછળ છે. તેમણે એમ પણ લખ્યું હતું કે ઇન્સ્ટાગ્રામને પાછળ કરવા માટે ફેસબુકને વધારે સમય લાગશે. એટલે કે ઝુકરબર્ગ ઇન્સ્ટાગ્રામને એક જોખમ ગણતા હતા, એટલે તેઓ ઇન્સ્ટાને ખરીદીને સ્પર્ધા ખતમ કરવા માગતા હતા. ઝુકરબર્ગે બચાવમાં કહ્યું કે તેમણે યુઝર્સના નેટવર્કના કારણે નહીં, પરંતુ તેમના ટેકનોલોજીના કારણે ઇન્સ્ટાગ્રામની ખરીદી કરી છે. જોકે ટ્રમ્પનું તંત્ર કહે છે કે સ્પર્ધા ખતમ કરવા માટે ફેસબુકે ખૂબ જ વધારે કિંમતે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની ખરીદી કરી છે. મેટાએ ગયા વર્ષે કહ્યું હતું કે એના તમામ પ્લેટફોર્મ્સ પરના એક્ટિવ યુઝર્સનો સરવાળો 3.27 અબજ છે. મેટાને જાહેરાતોમાંથી થતી કમાણીમાં ઇન્સ્ટાગ્રામનો ખૂબ જ મોટો હિસ્સો છે. જાહેરાતોનું રિસર્ચ કરતી કંપની ઇમોર્કટરે કહ્યું છે કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં પ્રતિ યુઝર સૌથી વધુ રેવન્યુ ઇન્સ્ટાગ્રામ મેળવે છે. અત્યારે ભારતમાં પણ મોટાભાગના લોકો ફેસબુકમાંથી ઇન્સ્ટાગ્રામ તરફ વળ્યા છે. જોકે હવે ઇન્સ્ટાગ્રામ મેટાના હાથમાંથી સરકી જાય એવી સંભાવનાઓ છે. ઝુકરબર્ગને ખાસ્સા સમય પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો કે ટ્રમ્પ તેમના માટે મુશ્કેલી લાવશે, એટલે તેમણે ટ્રમ્પને રીઝવવા માટે ખાસ્સા સમય પહેલાંથી જ પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આ કંપનીએ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ યોજવા માટે $10 લાખ આપ્યા હતા. એટલું જ નહીં, ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર ડીના પોવેલ તેમજ ટ્રમ્પના બીજા સાથી ડેના વ્હાઇટનો મેટાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ પણ કરવામાં આવ્યો. હવે એ જાણવું પડે કે ટ્રમ્પ અને ઝુકરબર્ગની વચ્ચે શા માટે 36નો આંકડો હોય એમ લાગે. આમ તો એની શરૂઆત 2021માં થઈ હતી. 2021ની 6 જાન્યુઆરીએ અમેરિકન કેપિટોલની બિલ્ડિંગ પર ટ્રમ્પના સપોર્ટર્સે હુમલો કર્યો હતો. આ હુમલામાં ટ્રમ્પની ભૂમિકાને લઈને તેમની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આખરે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પની જીત થઈ. જોકે આ હુમલાના કારણે મેટાએ ટ્રમ્પના એકાઉન્ટ્સને બંધ કરી દીધા હતા. એના કારણે ટ્રમ્પે મેટા સામે દાવો માંડ્યો. કેસ લડવાના બદલે મેટા હવે ટ્રમ્પને $2.50 કરોડ ચૂકવવા માટે સંમત પણ થયું હતું. આ બધાનો એક જ હેતુ છે કે ટ્રમ્પ મેટાની વિરુદ્ધનો મોનોપોલીનો કેસ હટાવી લે. જેના માટે ઝુકરબર્ગ છેલ્લા કેટલાક દિવસોમાં વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને મળવામાં ગયા. ઝુકરબર્ગના મેટાને ટ્રમ્પ માફ કરશે કે સાફ કરશે એ તો સમય જ કહેશે. જોકે સાફ કરવા માટે મોનોપોલીના આ કેસ સિવાય તેમની પાસે બીજું પણ એક કારણ છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. મેટાની વિરુદ્ધ મોનોપોલીનો કેસ ચાલી રહ્યો છે, જેના થોડાક દિવસ પહેલાં જ ઝુકરબર્ગની વિરુદ્ધ બીજા એક મામલે પણ મુશ્કેલી ઊભી થઈ હતી. વળી આમાં આધારે ગંભીર મામલો છે. મેટાના જ એક ભૂતપૂર્વ કર્મચારીએ એનો ભાંડો ફોડ્યો. આ કર્મચારીનું નામ સારા વિન વિલિયમ્સ છે. તેઓ ફેસબુકમાં ગ્લોબલ પબ્લિક પોલિસી ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. તેમણે થોડાક દિવસ પહેલાં જ અમેરિકન સેનેટર્સ સમક્ષ મેટાની પોલ ખોલી. તેમણે કહ્યું હતું કે મેટાના કારણે અમેરિકાની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આ રીતે મેટાએ ચીનમાં $18 અબજ વેપાર ઊભો કર્યો છે. સારાએ આરોપ મૂક્યો એટલે મેટા તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો. મેટાએ કહ્યું કે ચીનમાં અમે બિઝનેસ નથી કરતા. એ વાત સાચી છે, કેમ કે ચીને ફેસબુક, ઇન્સ્ટા અને વોટ્સએપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે એક વાત સમજવા જેવી છે. આ એપ્સ પર ભલે ચીનમાં પ્રતિબંધ હોય, જો કે એમ છતાં ચીનમાં મેટાનો બિઝનેસ છે. આ વાત સાંભળીને તમને કદાચ કન્ફ્યુઝન થતું હશે. કન્ફ્યુઝન દૂર કરવા માટે બે વાત કહેવી જરૂરી છે. સૌથી પહેલાં તો ચીનમાં મેટાની બીજી અનેક એપ્સ એક્ટિવ છે. બીજી વાત એ છે કે લેટિન અમેરિકા, એશિયા અને આફ્રિકામાં ચીનની અનેક કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ વેચે છે. આ ચાઇનીઝ કંપનીઓ આ દેશો માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાતો આપે છે. એટલે જ ચીનમાં મેટાનો અબજો ડોલરનો બિઝનેસ છે. ચીનમાં મેટાના બિઝનેસ હોય તો સ્વાભાવિક રીતે વાંધો ન હોવો જોઈએ. આ કેસમાં વાંધાજનક વાત એ છે કે મેટાએ એના યુઝર્સનો ડેટા ચીનને આપી દીધો છે. સારાએ કહ્યું છે કે તેઓ ફેસબુકમાં કામ કરતા હતા ત્યારે તેઓ પોતે એના સાક્ષી રહ્યા હતા. મેટાનો ડેટા એટલે કે તમારો ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાનો ડેટા ચીનને આપી દેવામાં આવ્યો છે. મેટાએ સારાની વાત સાંભળીને તરત જ રિએક્શન આપ્યું હતું. મેટાએ કહ્યું હતું કે સારાની વાતમાં બિલકુલ સચ્ચાઈ નથી. હવે મેટા અને ચીન બીજી પણ એક રીતે સાથે મળીને કામ કરે છે. ચીનના અનેક નાગરિકો જિનપિંગની સરમુખત્યારશાહીથી કંટાળીને વિદેશોમાં જતા રહ્યા છે. આ મૂળ ચાઇનીઝ નાગરિકો અમેરિકા સહિત અનેક દેશોમાં રહે છે. ચીનમાં રહીને તો જિનપિંગની વિરુદ્ધ લખી પણ ન શકાય. વિદેશોમાં જઈને મૂળ ચાઇનીઝ લોકો ફેસબુક અને ઇન્સ્ટા પર જિનપિંગ અને ચીનની વિરુદ્ધ લખતા રહે છે. આવા લોકોને ચૂપ કરવા માટે મેટા અને ચીને હાથ મિલાવ્યા હોવાનો પણ આરોપ છે. એટલે કે ચીનના કહેવાથી મેટા ફેસબુક અને ઇન્સ્ટા પરથી ચીન વિરોધી પોસ્ટને હટાવી દે છે. સારા વિન વિલિયમ્સે જ આ આરોપ મૂક્યો હતો. સારાએ કહ્યું કે ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક ઝુકરબર્ગ બંનેમાં એક સમાનતા છે. આ સમાનતા એ છે કે તેઓ પોતાના વિરોધીઓની બોલતી બંધ કરાવે છે. સારાએ અમેરિકામાં રહેતા ચાઇનીઝ ગુઓ વેનગુઈનું ઉદાહરણ આપ્યું હતું. મેટાએ વેનગુઈનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું. મેટાએ બચાવમાં કહ્યું કે કંપનીની પોલિસીનો ભંગ થતો હોવાથી વેનગુઈનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. સારાએ માર્ચ મહિનામાં એક પુસ્તક લોન્ચ કર્યું, જેમાં મેટામાં કામ કરવાના તેમના અનુભવો લખવામાં આવ્યા. આ પુસ્તકનું નામ કેરલેસ પીપલ આપવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે આ પુસ્તકમાં મેટાની વિરુદ્ધ લખવામાં આવ્યું હતું. એટલે મેટાના અધિકારીઓ આ પુસ્તકની વિરુદ્ધમાં અદાલતમાં ગયા. આખરે અદાલતે ચુકાદો આપ્યો કે સારા તેમના આ પુસ્તક વિશે જાહેરમાં વાત ન કરી શકે અને એને પ્રમોટ પણ ન કરી શકે. મેટાએ એ સમયે કહ્યું હતું કે હળાહળ જુઠ્ઠાણું ધરાવતું આ પુસ્તક તો પ્રકાશિત થવું જ ન જોઈએ. અમેરિકન સેનેટર્સ પણ એ વાત નોંધી હતી કે સારાને નિવેદન આપતી રોકવા માટે મેટાએ કોશિશ કરી હતી, જેના લીધે જ મેટા સામે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે. આ સુનાવણીમાં અમેરિકન સેનેટરે જણાવ્યું કે ચીન સાથેના કનેક્શન વિશે મેટાએ અમેરિકન સરકાર કે અમેરિકન શેરધારકોને અંધારામાં રાખ્યા. વળી ટ્રમ્પ તો ચીનને કટ્ટર માને, એટલે જ તેમણે ચીન પર આકરા ટેરિફ લગાવવાના શરૂ કર્યા. હવે મેટા અને ચીન વચ્ચેના સંબંધોની વાત આવે તો સ્વાભાવિક રીતે ટ્રમ્પનું તંત્ર અકળાઈ જાય. સુનાવણીમાં અમેરિકન સેનેટર્સ સારાને સવાલ પૂછી રહ્યા હતા. તેમણે પૂછ્યું કે શું ચીનની ટેકનોલોજી કંપની ટેન્સન્ટની સાથે મેટાની ભાગીદારી છે કે નહીં. એટલું જ નહીં, તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે ચીનમાં મેટાનો VR એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી બિઝનેસ છે, જેના વિશે સારાએ કહ્યું હતું કે મેટા માટે ચીનનો બિઝનેસ ખૂબ જ નફાકારક છે. આખા કાંડથી માર્ક ઝુકરબર્ગના ઢોંગનો પર્દાફાશ થાય. ઝુકરબર્ગ દાવો કરે છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બધાને લખવાની આઝાદી છે. એટલું જ નહીં, તેઓ દાવો કરતા રહે છે કે તેઓ તમામના અધિકારોનું રક્ષણ કરે છે. જોકે આવા દાવાની સામે હવે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે. આ સુનાવણીમાં ફેસબુક એન્જિનિયર્સના વોટ્સએપ ગ્રુપ પર ચેટના સ્ક્રીનશોટ પણ રજૂ કરવામાં આવ્યા. આ ચેટમાં ફેસબુકના એન્જિનિયર્સ કહેતા હતા કે તેમણે ચીન વિરોધી પોસ્ટના ટ્રાફિકની ઓળખ કરી લીધી છે.
એટલું નહીં, તેમણે એ ટ્રાફિકને બ્લોક કર્યો હોવાનું પણ લખ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે મેટા ચીનના ઇશારે જ કામ કરે છે. આ સુનાવણીમાં મેટાનો વધુ એક આંતરિક ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ફેસબુકના એક એક્ઝિક્યુટિવ નવા ડોક્યુમેન્ટ છે, જેમાં લખવામાં આવ્યું છે કે ચીનની ટીમની સાથે વાતચીત કરવામાં આવી છે. એમ પણ લખવામાં આવ્યું છે કે ચીનમાં મેટાની કામગીરી ચાલતી રહે એના માટે ચીનને ડેટા પૂરો પાડવા માટે મેટા સહમત પણ છે. સોશિયલ મીડિયા પરના ડેટાની સેફટીને લઈને સતત ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. મેટાના ચીન સાથેના કનેક્શનથી પુરવાર થાય છે કે આવી ચિંતા કરવી વાજબી પણ છે. મેટાએ અમેરિકા સિવાય ભારતને પણ નારાજ કર્યું હતું. અમે તમને એના વિશે પણ વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મેટા અને ચીન વચ્ચેના કનેક્શનનો ખુલાસો થયો છે. બ્રેક પહેલાં અમે તમને આ કનેક્શન વિશે વાત કરી હતી. કદાચ આ કનેક્શનના કારણે જ મેટા ભારતને નારાજ કરતું રહ્યું છે. મેટાના વોટ્સએપે એના ટ્વિટર હેન્ડલ પર ભારતનો એક નકશો બતાવતું ગ્રાફિક્સ પોસ્ટ કર્યું હતું, જેનાથી ભારત નારાજ થઈ ગયું હતું. એ સમયના આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપને ચેતવણી પણ આપી હતી. હવે એક નકશાને લઈને આટલો હંગામો કેમ, એ સવાલ કદાચ તમને થતો હશે. વાંધાજનક વાત એ છે કે આ નકશામાં પીઓકેને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, ભારતના જે પ્રદેશો પર ચીન દાવો કરી રહ્યું છે એને પણ નકશામાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. હવે ચીન સાથેના કનેક્શનનું સ્વાભાવિક રીતે આવું જ પરિણામ આવે. આ સિવાય મેટાએ બીજી એક રીતે પણ ભારતને નારાજ કર્યું. માર્ક ઝુકરબર્ગના એક નિવેદનને લઈને રાજકારણ ગરમાયું હતું. બીજેપીના નેતા નિષ્કાંત દુબે મેટાને નોટિસ મોકલવાની વાત કહી હતી. બીજેપીના બીજા કેટલાક નેતાઓએ પણ એનો વિરોધ કર્યો હતો, જેને લીધે મેટા બેકફૂટ પર આવી ગયો હતો. આખરે મેટાએ માફી માંગી લીધી હતી. જોકે માર્ક ઝુકરબર્ગ શું બોલ્યા હતા એ પણ જાણવું જરૂરી છે. ઝુકરબર્ગે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે 2024માં ભારત સહિત અનેક દેશોમાં ચૂંટણીઓ યોજાઈ હતી. આ દરેક દેશની ચૂંટણીમાં શાસન કરનારી પાર્ટીઓ સત્તા તરફથી ફેંકાઈ ગઈ, કેમ કે કોરોનાની મહામારીમાં સ્થિતિ સારી રીતે સંભાળવામાં નિષ્ફળ રહી હતી. એટલે સરકારો સામે લોકોનો આક્રોશ હતો. સ્વાભાવિક રીતે ભારતમાં તો સત્તા બદલાતી જ નથી. નરેન્દ્ર મોદી જ પીએમ પદ પર રહ્યા. આવું હળાહળ જુઠ્ઠાણું કહેવામાં આવ્યું હોવાના કારણે બીજેપીના નેતાઓને ગુસ્સો આવ્યો હતો, જેના લીધે મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શિવનાથ ઠુકરાલે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને ખુલાસો કર્યો હતો. શિવનાથે પોસ્ટમાં લખ્યું હતું કે માર્કે કહ્યું હતું કે 2024ની ચૂંટણીઓમાં અનેક શાસક પાર્ટીઓ ફરીથી ચૂંટાઈ આવી નથી. અનેક દેશો માટે આ વાત સાચી છે, પરંતુ ભારત માટે નહીં. અજાણતા જ થયેલી આ ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. ભારત અમારા માટે ખૂબ જ જરૂરી દેશ છે. અમે એના રચનાત્મક ભવિષ્યનો ભાગ બનવા માટે આતુર છીએ. ભૂતકાળમાં મેટાની જેમ ટ્વિટરે પણ ભારતની વિરુદ્ધ ખૂબ જ ખોટો પ્રચાર કર્યો હતો. કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું એક અલ્ગોરિધમ હોય. આ પ્લેટફોર્મ્સ એવું અલ્ગોરિધમ સેટ કર્યું કે તમે ભારતની વિરુદ્ધ કંઈ પણ લખો કે બોલો તો એ ટ્રેન્ડ બની જાય. આ પ્લેટફોર્મ્સ એવી પોસ્ટને હાઇલાઇટ કરે અને વધારીને બતાવે. તમે અમેરિકાની વિરુદ્ધ કોઈ પોસ્ટ લખો તો એ પોસ્ટને ડાઉન કરી દેવામાં આવે. આવા અલ્ગોરિધમના કારણે ભારતીયો વિરુદ્ધ લખાણ લખનારી વ્યક્તિઓના ફોલોઅર્સ ઓછા હોય તો પણ તેની પોસ્ટને વધારે વ્યૂઝ મળે. એનાથી વિરુદ્ધ ભારતની તરફેણમાં લખતી વ્યક્તિના ફોલોઅર્સ વધારે હોય તો પણ એની પોસ્ટને ઓછા વ્યૂઝ મળે. આ તમામ પ્રયત્નો ભારત વિરોધી માનસિકતા રજૂ કરે છે. એટલે જ સોશિયલ મીડિયાને મેડ ઇન ઇન્ડિયા બનાવવાની જરૂર છે. ભારતના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હશે તો આપણું પોતાનું એક અલ્ગોરિધમ હશે. એટલે એના પર ટ્રેન્ડિંગ ટોપિક્સ પણ ભારત તરફી જ રહેશે. મેડ ઇન ઇન્ડિયન સોશિયલ મીડિયા હશે તો ડેટાની ચોરીનું જોખમ પણ ઓછું રહેશે. આમ પણ આપણી ડિજિટલ ઓળખ કોઈ વિદેશીઓના હાથમાં ના સોંપાવી જોઈએ, કેમ કે આ વિદેશીઓનો એકમાત્ર એજન્ડા ભારતની પ્રગતિને અટકાવવાનો રહ્યો છે. તમે ફેસબુક, ઇન્સ્ટા કે એક્સ કે વોટ્સએપનો ઉપયોગ કરીને અજાણતા જ ખોટા પ્રચારનો ભોગ બનો છો. જો ભારતનું પોતાનું સોશિયલ મીડિયા હોય તો પ્રાઇવસીની ચિંતા નહીં રહે. વળી એ પ્લેટફોર્મ ભારતની સંસ્કૃતિના મૂલ્યોને પણ સમજે.
આજના સમયે ડેટા ખૂબ જ પાવરફુલ હથિયાર છે. મેટાએ પોતાના ફાયદા માટે આ ડેટા ચીનને સોંપી દીધો છે. હવે ચીન એનો સારો ઉપયોગ કરે એ તો શક્ય જ નથી. એટલા માટે જ તમારે સૌએ ચેતવાની જરૂર છે. ચેતવા માટે વધુ એક કારણ અમે તમને જણાવીશું. 2024ની ચૂંટણી વખતે એક ઘટસ્ફોટ થયો હતો. ChatGPT લાવનારી કંપની OpenAIએ દાવો કર્યો હતો કે ઇઝરાયલની એક કંપનીએ લોકસભાની ચૂંટણીઓમાં દખલ કરી હતી. આ કંપનીએ બીજેપીની વિરુદ્ધ એજન્ડા ચલાવ્યો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા પર બીજેપીની વિરુદ્ધ અને કોંગ્રેસની પ્રશંસા માટે એક કેમ્પેઇન ચલાવવામાં આવ્યો હતો. એના માટે લખાણ, તસવીરો અને વિડીયો ધરાવતું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું, જેને એક્સ, ફેસબુક, ઇન્સ્ટા અને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યું હતું. એટલે વિદેશી સોશિયલ મીડિયાના કારણે ચૂંટણીઓમાં દખલનું એક જોખમ પણ રહેલું હોય છે. અત્યારે મેટાનો પર્દાફાશ થયો છે તો એનું એક કારણ એલોન મસ્ક પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પની જેમ મસ્કને પણ ઝુકરબર્ગની સાથે દુશ્મનાવટ છે. જૂન 2023માં તેમની વચ્ચેની દુશ્મનાવટ લીધે સોશિયલ મીડિયા યુઝર્સને મજા પડી ગઈ હતી. મસ્કે એ સમયે એક્સ પર લખ્યું હતું કે તેઓ ઝુકરબર્ગની સાથે કેસ ફાઇટ માટે લડી છે. ઝુકરબર્ગે માત્ર એટલું જ લખ્યું હતું કે મને લોકેશન મોકલો, જેના પછી મસ્કે કહ્યું કે આ ફાઇટનું એક્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ કેજ ફાઇટ શું છે એ પણ તમારે સમજવું પડે. કેજ ફાઇટને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ કહેવામાં આવે છે, જેમાં ફાઇટર્સ કેજ નામના એક ચોક્કસ ફાઇટિંગ એરિયામાં એકબીજાનો મુકાબલો કરે છે. એટલે કે દેશી ભાષામાં કહીએ તો કુસ્તી કરે છે. મસ્ક તો આ ફાઇટ માટે ખૂબ જ રોમાંચિત હતા, તો એના વિશે એક્સ પર સતત લખતા પણ હતા. આ ફાઇટ જોવાની ઈચ્છા કોઈને ફળી નથી. અલબત્ત અત્યારે મસ્ક અને ટ્રમ્પની જોડીના કારણે એક રીતે ઝુકરબર્ગે ફાઇટ જ કરવી પડે છે. આ આખા પ્રકરણની મોરલ ઓફ સ્ટોરી એ છે કે વિદેશી સોશિયલ મીડિયાનો ખપ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. તમારા માટે એ કદાચ ટાઈમપાસ કરવા માટેનું એક સાધન હોઈ શકે છે. જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માલિકોના એજન્ડા ખૂબ જ ખતરનાક છે. એટલે જ શક્ય હોય ત્યાં સુધી ડિજિટલ ઉપવાસ કરો, જેનાથી તમે શારીરિક અને માનસિક બંને રીતે વધારે મજબૂત થશો. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.